સંસ્કૃતિ આપણી ખતમ થઈ જઈ રામ. અને ખતમ ઘણા ગયા સમય બગડી ગયો, સમય બમે કઈ બગડ્યો જ નથી, આપણે બગડ્યા છે. જેટલા વાગ્યા ઉગતો હતો ને એટલા જ વાગ્યા ઉગે છે, એમાં કાંઈ ફેરફાર નથી. આ સૂર્ય ને ચંદ્ર ને ધરતી ને આકાશ ને કાંઈ ફેરક નથી, આપણે બગડ્યા છે. બાકી તો આપણા ઇતિહાસ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતીમાં બાપુ મહાપુરુષોના જેવડા ભજન પીડ્યા છે. હજારો માણા હરિહર કરે, ધર્મના વાવટા ફરકે છે. આપણે જોઈએ તો આપણું અરમાન હલી જાય. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય ને તોય આપણે રાયડું પાડી જાય. અને આ સંતોની બાપુ ઝૂંપડીઓમાં હજારો માણા રોટલા ખાય છે. કોઈ દી કોઈએ ન કીધું કે અમને ખાવા ન મળ્યું. ભજન એમને સમજાય નહીં, એની માટે બાપુ સદગુરુ જોવે, માથે ધણી જોવે. ધણી વિના વાત સમજાય જ નહીં. એક વાણી એવું કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહ ભાંગી નાખે કે નહીં? કોક પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં. આવું હોય? હોય, પણ આની માટે જો સદગુરુ હોય તો તમને હુજે ને હુજે બુજે નહીં. વાત બાપુ આખી છે. ભજન છે ને, આ છે ને મનોરંજન છે, ભજન નથી. આ ભજન છે ને અનુભવવાની વાત છે. ભજન બોલ્યા જેવી વાત જ નથી. બોલાય ને તો લખાય, ને લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે જ નહીં. ઈ સદગુરુની કૃપા થાય તો સમજાય, બાકી જય ભગવાન. ભોળાનાથનો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. કેમ બધાય આપણે મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ, ગણપતિનું માથું કે હાથીનું છે. ભોળાનાથે કાપીને ઓલું કાપી નાખ્યું, ના હાથીનું કાપીને લગાડ્યું. ત્યાં હું એમ કહું છું કે ઓલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય? હાથીનું કાપીને શું કામ લગાડ્યું છે? અને હાથીનું લગાડી શકે, ઓલું કાપ્યું થી ન લગાડી શકે? આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. એ તો એવો સમર્થ સદગુરુ હોય ને તો જ આની તમને મને ભાન થાય. બાકી તો વાહ મજા છે. આ પૈસા આ રળી ખાવાનો ધંધો જ નથી. આ ભજન છે જુદી બાબત છે. એટલે મહાપુરુષો એક વાણીમાં કહે છે, જો ગુરુમુખ વાણી હોય ને, જો કે મને બધા 2-5 ભાઈ મળ્યા ને મને લાગ્યું કે ગુરુમુખ હાલે. ને કે અમુક જગ્યાએ જાય ને તો એમ કે તમે શું ગાયું કઈ સમજાણું જ નહીં. કારણ કે અવાડાના ડાટા કાઢ્યા હોય ને સમજાય, કઈક આમાં મહેનત કરી હોય એ સમજે. એટલે એક સંત વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. છોડી રે પિયરિયું મારે જાઉં સાસરીએ, છોડી પિયરિયું મારે જાઉં સાસરીએ. એમાં શરમો મને સાની સાની, એમાં શરમો મને સાની સાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની.
વિનાનું મને ઘડી નો ચાલે, પિયુજી વિનાનો મને ઘડી નો ચાલે ચાલે, વીતી જાય છે જુવાની મારી, વીતી જાય છે જુવાની. જો મહાપુરુષો તમે મેં જે લગ્ન કર્યા ને એ લગ્ન ની વાત નથી, છે લગ્ન ની વાત, પણ આ લગ્ન ની વાત નથી. આ ગુરુ મુખવાણી છે. ગુરુ હોય તો ખબર પડે કે આ ચિયા લગ્ન ની છે. આ આપણે કર્યા એમાં તો બધા ઘૂંસાણા છે. કહેવાનો મારો મિનિંગ, સદગુરુની શાન જ્યાં સુધી ન મળે. એક ગુરુ શિષ્ય બે હતા ને, એક ઝૂંપડીમાં બેઠા હતા. તે શિષ્યને ગુરુએ કીધું કે બેટા બહાર જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે. અને એમાં બરોબર બિલાડી આવી અંદર. એ કે બાપુ બિલાડી માંથી હાથ ફેરવો ને, લીલી હશે તો આવતો હશે ને હુકી હશે તો નહીં આવતો. ગુરુ કે આ મારો ગુરુ છે. એ કે હારું હવે આ દીવો રામ કરી નાખી કે હુઈ જવું છે. કે બાપુ આંખું બંધ કરી દો ને એટલે અંધારું થઈ જ જાય છે. દીવો શું નડે તમને? આ ચેલા શું લે ગુરુ પાસેથી? પછી કે હારું જે હોય કે પણ આ ડેલી તો આડી કરી દે, હવે આપણે હુઈ જવું છે. તો કે બાપુ બે કામ તો મેં કર્યા, હવે એક તો તેમ કરો. આ ચેલાનું કામ નથી રામ. સદગુરુની કૃપા હોય ને, સદગુરુ મહારાજ ખાલી કૂવો ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થાય ને, એ જ કંઈક મેળવી શકે. સદગુરુ છે ને, ગુ છે અંધકાર છે ને રૂ છે પ્રકાશ છે. અંધકાર માંથી પ્રકાશમાં બાપુ, અને ગોતવા જઈએ ગુરુ ક્યાંય નહીં મળે. ભજન જેથી પાક છે તેથી આંગળી પકડનારો ગમે ત્યાંથી મળી જાય, પણ તમે બાપુ ભગવાનના ભરોસે હાલતા થઈ જાવ. બસ મુદ્દો ઈ જ. બાકી ગુરુ ગોતવા આ કચ્છનો બારવટીયો જેસલ જાડેજો છે, સતી તોરલ એના ગુરુ છે. એ ગુરુ ગોતવા નતો ગયો, ચોરી કરવા ગયો હતો. અને ઈ જાણીતો ઇતિહાસ છે. ઘોડીએ ખીલો કટાવ્યો અને હથેળીમાં ખીલો મારી દીધો અને બંધાઈ ગયા. ત્યાંથી ગુરુ મળી ગયા. અને સતી તોરલ મળ્યા ન હોત તો બાપુ જેસલ આજ પૂજાતો ન હોત. આનું નામ સદગુરુ. આ કાંઠે બારવટીયો અને હામા કાંઠે બાપુ દુનિયામાં પીર કરીને પૂજી દીધો એ ગુરુ. ગુરુ છે એ જુદી બાબત છે. ભલા માણસ, આપણા માતા પિતા છે ને એ આપણા ગુરુ છે 100%. પણ તમારો અને મારો બાપુ, આપણા મા બાપ છે ને, એ જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરીએ કે ઓળખાણ ન કરાવીએ કે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે, કોઈ જ્ઞાની પુરુષ જોવે. એમ નામ તમારી ઓળખાણ ન થાય. તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, દ્વારકા વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે? હળીએ સડ્યા છે, કાંઈ છે નહીં રામ. મહાપુરુષો તો એમ કે છે કે ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. ક્યાં ગોતવાનો? આપણા ખિસ્સામાં જ છે, પણ ગોતે છે બહાર બધા. કોઈ દી ન મળે, કોઈ દી ભેટો ન થઈ શકે. ઈશ્વર મળે બાપુ, એક જ વિશ્વાસ, એક જ ભરોસો. તમારા ઘરે હુતા હોય અને સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો. બાકી રૂબરૂ કોઈને મળે જ નહીં. વિશ્વ વ્યાપક, નિરંજન, નિરાકાર, કોઈ આપણા જેવો છે જ નહીં. એક રોડ ઉપર જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાડ્યું પાડે અને ખેતરમાં પાણી વાળતો હોય ખેડૂ, અને રાડ્યું સાંભળી જાય, પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા મારીને છોડાવે. નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હનુમાનજી પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ ભરોસો જ નથી. આ તો કે લીલો ઘોડો હોય ને હાથમાં ભાલું હોય ને લીલા લુગડા હોય તો સાચું થાય. એવો મેળ આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. ગોતે છે બાપુ બહાર, છે પાયન ગોતે છે બધા બહાર. ઈશ્વર તો ઈશ્વર છે ભલા માણસ. તમારું અને મારું, હું તો એક જ વાત કરું કે તમે હાજે હોઈ જાઓ, ઊંઘ આવી જાય, પણ સવારે તમને જગાડે છે કોણ? જગાડવા વાળો તો કોક હશે ને. છતાંય આપણને ખબર ન પડતી હોય કે આપણે ખાઈ ગમે એ કલરનું મારી પર લોહી લાલ બનાવે છે કોણ? અરે જીવન અટપટું છે મારા રામ. તમારો અને મારો
આ દુનિયામાં આવે તારે 1 ફૂટનો છોડવો હોય, આજ 5-7 ફૂટનો છોડવો, હરતો ફરતો છોડવો, આના મૂળિયા ક્યાં? અરે આપણો દેહ તો જો ઈશ્વરે બનાવ્યો હોય ભલામણા. મને તો એમ થાય કે ઈશ્વરની જેટલી આપણે કૃપા માનીને એટલી ઓછી છે. રામ આવા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આવા ભગીરથ કાર્ય થતા હોય, આમાં શું ઘટે ભલામણા? લાખો કરોડો રૂપિયાના દાન આપે. હું તો બાપુ દાતારોને સલામ કરું છું, ધન્યવાદ છે એના માતા પિતાને કે આવા જોરદાર બાપુ આવા દાન કરવાની જેને એક ઉત્કંઠા છે કે ના ના મને ભગવાને આપ્યું છે તો મારે કંઈક કરવું છે. દાતાર એમ નામ ન થવાય. પૈસા તો નગર બહુ છે બાપુ, દુનિયામાં ઘણાય છે, વાપરતા નથી આવડતું. ક્યાં વાપરવા? એ તો કંઈક નીતિનો પૈસો હોય ને કંઈક સારા સંસ્કારનો પૈસો હોય તો ઠેકાણે વાપરતા આવડે, નકર તો પાલટીઓ ન કરતા હોય બહાર રહ્યા. એમ નથી પતે એવું રામ. એટલે એક સવારામ બાપા એની વાણીમાં કહે છે, એના ગુરુ મહારાજની વાણી છે. સદગુરુ મહારાજ કે મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલે સદગુરુ મહારાજની વાણી સવારામ બાપા કરે છે. જુગદી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને સાંગ, અમરનગર માયા તમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું ભાન. આ છે ને સંતોના અમુક શબ્દો છે ને ભાઈ, અમરનગર ને અગમ ને અગોચર ને સુરતાન નૂરતાન સૂક્ષ્મણા ને ઇંગલાન ફિંગલાન આ બધું છે ને અટપટું છે. આની માટે બાપુ મેં કીધું એમ સદગુરુ માથે હોય તો જ આ બધું સમજાયું છે. આ કોઈ નિયાળમાં ભણાવતું નથી. અલગ કોને કહેવાય? અલગ લખી નો કે ને એને અલગ કહેવાય. મેં હમણાં કીધું ને આ બોલાય જ નહીં. બોલાય તો લખાય ને, લખાય તો દખાય ને, દેખાય તો વંચાય, એવું છે જ નહીં. અલગ કેને કહેવાય? લખી નથી હકાતો ને અનુભવી હકાય છે. આપણને ટાઈટ વાંચી હોય તો આપણે એમ કહ્યું ટાઈટ બહુ વાય છે, પણ આટલા ફૂટ વાય છે કે આટલા ઇંચ વાય છે કહીએ કે અનુભવવાની વાત છે. એટલે સવારામ બાપા કહે છે અમરનગરમાં આતમ દેખ્યા ને ભૂલી ગઈ દેહનું ભાન. બાપુ દેહની દશા મટે ને પછી સમજાય. અત્યારે તમે જુઓ આખી દુનિયામાં બધા બાયું ચડાવે. હું દરબાર ને, હું પટાલ ને, હું કોળી ને, હું ભરવાડ ને, બધા આવું ને નાચ ચાલીને બેઠા. નકર હું તો એક જ વાત કરું કે 18 વણમાંથી એક એક ને બોલાવો ને એક હોડીમાં બેહારો, હોડી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. હવે બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને પછી દરબાર હોય તે લાગી જાય. કાઢો ને મરશું, ઈ જ મજા છે. એટલે સવારામ કે છે અમરનગર માં યાતમ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તી હું દેહનું ભાન. એ જેવો નિર્ભય ના તો બાંધ્યો બાંધો રે એ મધમાં મારું મારું મનડું રે ઠરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો પીજો. પીજો રે એ અભે પદ પામી હું તો સદગુરુ દેવને એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો. સવારામ બાપા કહે છે અગમ 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 એટલે તમને ગમ નથી એની વાત કરે છે મહાપુરુષો.
નૂરતા ને સુરતા ને બાપુ આ છે ને બધું શરીરની અંદર છે, પણ સદગુરુની જો શાન મળે ને તો જ આ તમને જડે. છે મારામાં ને તમારામાં બધાયમાં, પણ એમ જડે નહીં. એટલે સવાર આમ કે છે, પચમ ખડકીમાં જાગીને જોયું જળહળ જળકે છે જો તમારી અને મારી બાપુ આ દેહમાં ઈશ્વરે ઈ દિવાલ પૂરી અને જ્યોત લગાવીને આ દુનિયામાં મોકલ્યા છે. દિવાલ ખૂટી રહે પછી દુનિયામાં કોઈ દિવાલ પૂરવાનું નથી. આ દુનિયા છોડી અને જવાનું છે, જવાનું છે ને જવાનું છે. આ મહાપુરુષો એટલા માટે કહે છે કે આ ચાવી વાળા રમકડા છે, ચાવી ભરી ભરીને મોકલ્યા છે. ચાવી ખૂટી રહે એટલે પૂરું છે ભગવાન. સદાય બધાને એમ છે કે હું કઈક કરું છું. એક ભાઈ છે ને આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો તો, ઊંધી માથું દિવાલ કોઈ નાની કોઈ હથોડીઓ મારે અને રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું જ નથી, ખીલિયું કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો, એ કે હું કે ખીલિયું જો ને કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા ને આની કોરા કે હા આની તો આની પાસે હતી, હું તો અહીંયા મથતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફેરવો દિવાલો, ત્યાં સમાધાન થતું તો ન કરીએ ક્યાં ભલામણ. હું હોય તો જા થાય. ગંગા સતીની વાણી કે છે હું અને મારું આ એક મનનું કારણ છે. આ હું મારું મટી જાય તો બાકી કાંઈ છે નહીં રામ. બધા કે મારો દીકરો ને મારી વહુ ને મારા ભાઈ ને ઓલો કોરોના આવ્યો હતા, કોઈ કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને જાને, તમે જોવો તો ખરા. ઓલા પાણા જીસીબી થી હડસેલે એમ હડસેલે કાઢતા, કોઈ હાથ નહોતું ઉડાડતું હાથ. એટલે તમારા દીકરા છે, તમારા બાપા છે, તમારી વહુ છે, કેમ અડતા નથી? ઓલો ધરતી કપ થયો તે બધા ખરા બપોરે અમારે અહીંયા સુરનગરમાં ધૂન બોલતા હતા, બોલો શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. આમ ધરતી હિલોળો માર્યો ને બાપુ આમ કે આમ ગલોટીઓ ખાઈ દે તો શું કરત? પાછા બધા ભૂલી ગયા. મને તો એમ થાય કે આ જેસલ નો આવડો મોટો ઇતિહાસ છે ને, કે જેસલે એટલા પાપ કર્યા, પણ સતી તોરલ મળ્યા ને, અને ઈ હોળીમાં બેઠા અને હોળી દરિયામાં હલવા માંડી, મધ દરિયે પોગી, પવને દિશા બદલાવીને ખોરડા જેવડા મોભા મીંડાનું લડવા. ઈ વખતે જાડેજો સતી તોરલ ને કહે છે કે તોરલ બચાય, હમણાં હોળી બુડી જાય છે. અને તોરલે કીધું કે જાડેજા અલગ ધણી હોળી હમણાં પુગાડી દે, પાપના પોટલા દરિયામાં ફગાવી દો, પુણ્ય કર્યું હોય તો યાદ કરો. એ કે મેં પુણ્ય કર્યું જ નથી. તો તમે ગભરાવમાં, હું તમારી હારે છું, મજા કરો, કાંઈ નહીં થાય. અને એ વખતે જેસલે મનમાં ગાંઠ વાળી લીધી કે જો હોળી કાંઠે પૂગી જાય ને તો હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી. અને કાંઠે પૂગ્યા લાકડી પડે એમ તોરલના પગમાં પડ્યો કે મને આ માર્ગ બતાવો. પછી જાડેજો બાપુ આખી જિંદગી તલવાર ન ઉપાડી. આપણે તો કઈ હાંકડીમાં આવે તો ડાયરેક્ટ હનુમાન ચાલીસા ઓનલાઈન ચાલુ કરે, પાછું કામ પતી જાય પછી હનુમાન કોણ ને તું કોણ. એટલે નથી મેળ આવતો. રોજનો તમારો રિયાઝ હોય ને તો મારો નાથ તમારું મારું કામ કરે, 100% કરે. પણ બાપુ એટલો બધો ભૌતિક સુખનો માણસને એટલો બધો શોખ છે કે હજી આટલું કંઈક કરી લે, હજી આટલું કંઈક કરી લે. બાપુ જે કરવાનું છે ને એ થઈ નથી શકતું. અને કોઈનું હગું નથી. ઠીક છે, આપણે આ જે બધો કુદરતના નિયમ પ્રમાણે જે કાંઈ છે ને એ બધું તો આપણે નિભાવ્યું છે, એટલે એ બધું કરવું પડે. કારણ કે આપણે બૈરું હોય ને, બૈરું એ બૈરાને આપણે લઈ આવ્યા છીએ. બૈરું ભગવાને આપણે નથી મોકલાવ્યું. એટલે ઘરમાં તેલનો ડબ્બો ખૂટ્યો એટલે લાવી દેવો પડે. એ આપણે ઊભું કરેલું છે. પછી એમાં ડખા ન કરાય. અને તમારું ઘરમાં હોય 100% ત્યાં સુધી હાલે, તમે એકલા હોય ત્યાં સુધી. પછી બૈરું લઈ આવો ને, એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે. પછી હોય 100% હાંકવાની તૈયારી કરો ને એટલે એક્સિડન્ટ જ થાય. પછી 100% ન હાલે. એકાદો દીકરો થાય ને પછી 33% હાલે. બીજો દીકરો થાય એટલે 25% જ હાલે. ટકા ઘટાડો કોઈ દી બાપુ અકસ્માત જ ન થાય.